અમદાવાદ શહેરમાં તબક્કાવાર 225 નવી ઇલેક્ટ્રિક બસો દોડશે। તમામ બસોમાં યાત્રિકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। જો બસમાં આગ લાગે તો તેને બુઝાવવા માટે ઓટોમેટિક ફાયર સિસ્ટમ કાર્યરત થઈ જશે તેવી સિસ્ટમ પણ કરવામાં આવી છે। બસમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ, સીસીટીવી, SOS સ્વિચ આ સહિતના ફીચર્સ હશે। સુરક્ષા માટે જ્યાં સુધી તમામ ડોર બંધ નહીં થાય ત્યાં સુધી બસ ન ઉપડે તેવી પણ સિસ્ટમ છે। સાધારણ રીતે ઈવીમાં કોઈ અવાજ ન હોવાના કારણે લોકોને ખ્યાલ આવતો નથી, પણ જ્યારે બસ ઓછી સ્પીડ પર હશે તો તેમાંથી અવાજ આવશે, જેથી અન્ય વાહન ચાલકો બસ હોવાનો તેમને ખ્યાલ આવી જાય। બસની સિસ્ટમ હેક પણ ન કરી શકે તેવી એન્ટીવાયરસ સિસ્ટમ તેમાં મુકાઈ છે। આ એએમટીએસના 76 વર્ષ પૂરા થાય છે એ વખતે પહેલી વખત ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ એએમટીએસ કરવાની છે। અને અત્યારે એએમટીએસ બસના અંદર જે બસો આવી છે, સીએનજી હતી, આમાં ઉમેરો કરી હવે ઇલેક્ટ્રિક બસ કરી છે। ઇલેક્ટ્રિક બસના અંદર નવી સુવિધાઓ સાથેની આ ઇલેક્ટ્રિક બસ છે, જેમ કે ફાયર સેફટી સાથેની છે કે કોઈ બી ફાયરના અંદર થશે તો ઓટો ફાયર એનું પ્રોટેક્શન કરેલું છે। અને બીજું જે અત્યારે નવા પ્રમાણે જે સાયબરનું જે ચાલી રહ્યું છે એ પ્રમાણે એન્ટી સાયબર આના અંદર કરેલું છે, એટલે કોઈ બી બસના અંદર કોઈ બી રૂટમાં કે કોઈ બી જગ્યાએ કોઈ ચેડા કરી નહીં શકશે એ પ્રમાણેની કે સાયબર સિક્યુરિટી સાથેની આ સુવિધાઓ આપેલી છે।